જે ફિલ્મ આજે આઈ એમ મૂનનું ટ્રેલર રિલીઝ હતું એ ફિલ્મ કયા પ્રકારની ફિલ્મ છે અને દર્શકોને એમાં શું નવું જોવા મળશે તે જનતાને માહિતી આપે. આ ફિલ્મ છે ને એ ટોટલ ફિલ્મ છે, એટલે મસાલા ફિલ્મ છે કે જેમાં તમને લવ સ્ટોરી જોવા મળે, હ્યુમર પણ જોવા મળશે અને એક અલગ પ્રકારનું થ્રિલ જે ફિલ્મનો અલગ સબ્જેક્ટની દ્રષ્ટિએ છે. અને એ ફિલ્મમાં હું એક એવું પાત્ર ભજવી રહ્યો છું કે જેના પોસ્ટરથી ઘણા બધા લોકો અભિભૂત થયા હતા અને આ ટ્રેલર જોઈને પણ ઘણા બધા લોકો અભિભૂત થશે. તો મજાની ફિલ્મ છે અને 22 ઓગસ્ટે આજ આપણા નજીકના સિનેમાઘરમાં આવવાની છે. કલાકાર તરીકે ખૂબ મહેનત કરીને બનેલી ફિલ્મ છે, જોજો, ખૂબ મજા આવશે. નવા ડિરેક્ટર રોહિત સરકારજી સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહે? જોરદાર. રોહિત સરકાર એમની એક અલગ સરકાર છે, એ જાતે જ ચલાવે છે અને મૌનમાં ચલાવે છે. એક એવા ડિરેક્ટર છે કે જે ફ્લોર પર બી એકદમ શાંત હોય છે, એકદમ કૂલ હોય છે. એમને કંઈ કહેવું હોય તો આમ 10 વાર વિચારે છે પછી કહે છે, પણ જે બી કરે છે બહુ શાંતિથી કરે છે, ધીરજથી કરે છે, પણ જે કરે છે ક્લેરિટીવાળું કરે છે. તો આવા ક્લેરિટીવાળા ડિરેક્ટરો આપણી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જરૂર છે અને રોહિતભાઈ એવા ડિરેક્ટર જોડાયા છે એ વાતનો આનંદ છે. અને નવા કલાકારો જે છે બીજા શ્રેય અને જે નવી સ્ટાર કાસ્ટ છે એમની સાથે બી કામ કરવાનો અનુભવ કેવો રહે? સાહેબ એ નવી નથી, આમ સાચું કહું તો ખાસી એક્સપિરિયન્સ સ્ટારકાસ્ટ છે. અંદરથી હમણાં ઘણું બધું એટલે કહેવાય ને કે અંદરથી ઘણી મથામણ કરેલી હોય, અંદર ઘણો બધો અનુભવ હોય પણ એ નીકાળવાનો મોકો ના મળતો હોય, એટલે મોકો મળ્યો છે એમને. પણ એમની સાથે કામ કરીને મને ક્યારેય ફીલ ના થયું કે એ લોકો નવા છે. ખૂબ જ સુંદર અને ડેડિકેટેડ લોકો છે પોતાના કામ માટે, દરેક સીન માટે ઝીણી મહેનત કરતા આ બંને કલાકારો છે અને મને ખૂબ મજા આવી છે અને આશા રાખું છું કે અમે ફરીવાર સાથે સ્ક્રીન કરીએ અને મજાથી કોઈક નવા વિષય વસ્તુવાળી ફિલ્મ ફરીથી કરીએ. પણ ખૂબ મજા આવી છે આ લોકો સાથે મને કામ કરી. સર, મીડિયાના માધ્યમથી તમે દેશવાસીઓને શું સંદેશ આપવા માંગશો? દેશવાસીઓને સંદેશ અત્યારે તો 15મી ઓગસ્ટ આવે છે એટલે સ્વતંત્રતા દિવસની સૌને શુભકામના. અને બીજી કે 22 ઓગસ્ટે અમારી ફિલ્મ આવે છે અને સરસ ફિલ્મ છે, મજા કરાવે એવી ફિલ્મ છે અને નવી વિષય વસ્તુવાળી ફિલ્મ છે, નવા વિષય વસ્તુવાળી. એટલે તમે ખાસ કરીને જોજો. કલાકાર તરીકે હું અપીલ કરું છું, ગુજરાતી છો, ગુજરાતી જોવાનું રાખો. આ મૂવીમાં તમારો એક ડાયલોગ? આ ફિલ્મમાં અતિથિ દેવો ભવ. જે તમારે ત્યાં અતિથિ આવે તો પ્રેમથી આવકાર આપવાનો, તો બહાર કાઢવાની. શ્રી મારડિયા છે અને હું આ મૂનમાં લીડ એક્ટર તરીકે પાત્ર ભજવું છું. આજે કઈ જગ્યાએ શું રાખવામાં આવે? આજે પીવીઆર એક્રોપોલિસ થલતેજ ખાતે અમારી આઈ એમ મૂન ફિલ્મનું ટ્રેલર લોન્ચ ઇવેન્ટ રાખવામાં આવી છે. તમે કેટલા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છો? આમ જોવા જઈએ તો લાઈક થિયેટરને બધું ગણીને ફ્રોમ 2016થી આ ફિલ્મમાં એક્ટિવેટ છું. મૂવી કેટલા તમે કર્યા? રિલીઝમાં આ સેકન્ડ ફિલ્મ, બાકી હિન્દી વેબ સિરીઝ ને એવું બધું તો કરેલું છે, પણ રિલીઝડ ફિલ્મ ગુજરાતી ફિલ્મમાં ધીસ ઇઝ સેકન્ડ ફિલ્મ. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કેવો અનુભવ રહ્યો? સુપર. અને બધી જ જે આખી ટીમ હતી એ બધા જ લોકો અનનોન હતા. લગભગ ચેતનભાઈ સિવાય લગભગ હું અને અતુલભાઈ સિવાય બીજા કોઈને હું મળ્યો નહોતો પર્સનલી, પણ કામ કરવાની ખરેખર મજા આવી. અને એક કહેવાય ને કે જ્યારે નવી ટીમ સાથે તમે કામ કરો શરૂઆત, ત્યારે તમને એવું થાય કે ટીમ કેવી હશે, તમને ફાવશે કે નહીં ફાવે. પણ શૂટ કમ્પ્લીટ થયા પછી એટલું જ એ લોકોને મિસ કરી રહ્યા છે કે શૂટિંગના શું દિવસો હતા. તમારો શું રોલ છે? મારા કેરેક્ટરનું નામ છે સિદ્ધાર્થ અને બાકી વધારે તો હું રિવીલ નહીં કરી શકું, એટલે એના માટે તમારે ફિલ્મ જોવી પડશે. બટ ઇટ્સ અ મસ્ટ વોચ ફિલ્મ. એટલા માટે હું નથી કહેતો કે આ મારી ફિલ્મ છે, પણ આ ફિલ્મનો જે કોન્સેપ્ટ છે એ કારણ કે ફિલ્મ એવી હોવી જોઈએ કે લોકો કંઈક શીખીને જાય, અને અમે એવો એક પ્રયત્ન કર્યો છે કે લોકોને કંઈક શીખવા મળે, અને એ ટોપિક આજના જમાનામાં ટ્રેન્ડિંગ છે જ. સો તમને ફિલ્મ જોયા પછી ડેફિનેટલી ખબર પડી જશે. તમને એવું લાગે છે કે કોન્સેપ્ટ નવો છે? યસ. તો અત્યારે ગુજરાતી કન્ટેન્ટ કંઈક ડિફરન્ટ અને નવું આવી રહ્યું છે. યસ. ગુજરાતી સિનેમાની કમ્પેરિઝન તમે સાઉથ સાથે કરો યસ તો તમારું શું મંતવ્ય છે? ગુજરાતી સિનેમા આજથી 5 વર્ષ પછી ક્યાં હશે? એટલે આમ જોવા જઈએ ને તો જો કમ્પેરિઝન કરવી મારા હિસાબે ન કરવી જોઈએ, કારણ કે ધીસ ઇઝ કોમર્શિયલ થિંગ. તમે કોઈ પણ ફિલ્મ બનાવો તો એના સાથે ફાઇનાન્સ જોડાયેલું હોય છે. તો સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઓલરેડી ઘણી ડેવલપ્ડ ફેઝમાં છે,
એટલે કમ્પેર ન કરી શકાય, પણ હા અત્યારે જે ફેઝમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે ઇટ્સ વેરી ગુડ ગોઈંગ. તમે 2013 કે 12ની વાત કરો તો એ હિસાબથી અત્યારે જે ક્વોલિટી અને જે સ્ટોરી ફિલ્મોમાં આવી રહી છે દેટ ઇઝ એબ્સોલ્યુટલી આઉટસ્ટેન્ડિંગ. તો હોપ ફોર ધ બેસ્ટ અને ડેવલપમેન્ટ થશે જ જો બધા આવી રીતના સારી ફિલ્મો બનાવશે તો. ગુજરાતી દર્શકોને શું મેસેજ આપવા માંગો છો? દર્શકોને મેસેજ તો એ જ કે આપણી માતૃભાષામાં જે ફિલ્મો બને છે એને વધાવી દો. જેમ તમે હિન્દી ફિલ્મો, હોલિવૂડની ફિલ્મો, સાઉથની ફિલ્મો જેમ તમે વધાવો છો એમ ગુજરાતીને પણ વધાવો, કારણ કે ગુજરાતી ફિલ્મને તમારા સપોર્ટની ખાસ જરૂર છે. કારણ કે કેવું છે કે મેકર્સ બનાવી દે પણ પછી ઓડિયન્સ એમને ન મળે તો પછી મેકર્સ પણ પડી ભાંગે. એટલે તમારો થોડો સપોર્ટ હોય તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી આટલી પહોંચી છે તો હવે કાશીએ સંગ પહોંચી જ જશે. મારું નામ આંશી બારોટ છે અને હું આ ઇન્ડસ્ટ્રીમાં 1 વર્ષથી છું. મેં 3 મૂવી કરી છે. ફર્સ્ટ મૂવી મારી આઈ એમ મૂન, જેના ટ્રેલર લોન્ચિંગમાં આજે બધા હાજર છે. સેકન્ડ મૂવી મારી ભાઈની બહેન લાડકી છે, જે 15th ઓગસ્ટના રિલીઝ થવાની છે. અને થર્ડ મૂવી છે મારી દાવરી, જે લગભગ આવતા વર્ષે રિલીઝ થઈ જશે. કેવો અનુભવ રહ્યો ઇન્ડસ્ટ્રીમાં? ખૂબ જ સરસ. લોકો ખરેખર બહુ જ ફ્રેન્ડલી છે, આપણને હેલ્પ કરવા માટે આગળ રહે છે, જે મને ખૂબ જ સારું લાગ્યું. એઝ અ ફ્રેશર આપણને હેલ્પની સખત જરૂર હોય છે, તો એ લોકો ઘણા ફ્રેન્ડલી છે. જેવું આપણે વિચારીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં એવું બિલકુલ નથી. ચેતન દહિયા સાથે કામ કરીને તમને શું શીખવા મળ્યું? ઘણું બધું. હી ઇઝ અ લેજન્ડ. એમની સાથે કામ કરવું એ મારી માટે એક બ્લેસિંગ છે. સો અદ્ભુત અનુભવ છે. શૂટિંગ દરમિયાનનો અનુભવ કેવો રહ્યો? ખૂબ જ સરસ. બધા જ ઘણા ફ્રેન્ડલી છે, એટલે ઘણો સારો અનુભવ રહ્યો. મને લાગ્યું જ નહીં કે આ મારી ફર્સ્ટ ફિલ્મ છે. ગુજરાતી દર્શકોને શું મેસેજ આપવા માંગો છો? ગુજરાતી દર્શકોને હું એ મેસેજ આપવા માંગીશ કે અમારી ફિલ્મ આઈ એમ જોવે, જે સોશિયલ મેસેજ તમને આપશે અને ઘણો સારો મેસેજ છે. ઓકે, અને એ જ કે તમે જેટલી સારી રીતના બોલિવૂડ મૂવીઝ જોવો છો એવી રીતના ગુજરાતી મૂવીઝને પણ સપોર્ટ કરો. તમારો રોલ શું છે? હું મારા રોલ વિશે અત્યારે તો કશું જણાવી નહીં શકું, પણ તમે શ્યોર મૂવી જોશો તો તમને મારો રોલ ચોક્કસપણે ગમશે. મારું નામ સોનલ નાયર છે. હું અમદાવાદથી છું અને હું એક આર્ટિસ્ટ છું. આજે જે આઈ એમ મૂનનું પ્રમોશન છે એના વિશે જનતાને શું માહિતી આપશે? આઈ એમ મૂન વિશે હું કંઈ વધારે પડતો રિવીલ નહીં કરું, કારણ કે એના માટે તમારે થિયેટરમાં જઈને જોવું પડશે. પણ એટલું કહીશ કે નેચર અને એક માણસ વચ્ચેની એક સરસ અદ્ભુત કહાની છે અને સરસ કન્ટેન્ટ છે, તો ખાસ કરીને જોવા જજો થિયેટરમાં. ફિલ્મ કયા દિવસે રિલીઝ થવાની છે મેમ? 22 ઓગસ્ટ. અને દિવસે દિવસે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે, તો દર્શકોને આવનારા દિવસોમાં બીજા કયા કન્ટેન્ટ ઉપર મનોરંજન પૂરું પાડવામાં આવશે? હું એક જ વસ્તુ કહીશ કે કોઈ પણ વસ્તુને કોપી કર્યા વગર, કે હિન્દી હોય કે સાઉથ હોય કે આપણે જેને બી એમ જોઈએ, એના કરતાં તમારી પાસે અંદર પોતાની પાસે શું છે એક નવું કન્ટેન્ટ એ ઊભું કરો. અને ખાસ કરીને ઇમોશન્સ કરતાં કોમેડી, થોડું ખાટું મીઠું બધું એ બિલકુલ લોકોને વધારે પડતું ગમતું હોય છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી. ગુજરાતી દર્શકોને શું મેસેજ આપવા માંગો છો? ગુજરાતી દર્શકોને એ જ મેસેજ આપીશ જે હું દર વખતે મારી ટેગ લાઈન હોય છે, પ્લીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો અને ખાસ કરીને ટિકિટ ખર્ચી અને સિનેમામાં જોવા જાઓ. થેન્ક યુ. હું છું એક્ટર અતુલ લાખાણી અને મારી એક નવી મૂવી આવી રહી છે આઈ એમ મૂન. એક અલગ જ વિષય, લોકોના માટે ખૂબ જાણીતી વાત છે, પણ અલગ રીતે એ મેસેજ આપતી એક સરસ મજાની મૂવી છે. મોટા પડદે જોશો તો જ મજા આવશે. આઈ એમ મૂન 22 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. થિયેટરમાં જઈને જોજો, ખૂબ આનંદ આવશે. તો વિષય એટલો સરસ છે કે એ રિવીલ કરશું તો જોવાની મજા નહીં આવે, પણ કુદરત અને માનવ આ બે વચ્ચેનો સંઘર્ષ વર્ષોથી જે ચાલતો આવ્યો છે, કુદરતે પોતાની રીતે બધી સરસ મજાની ગોઠવણો કરી છે અને માનવે હંમેશા એની બુદ્ધિ આગળ ચલાવી છે. એના વિશેનો એક સરસ મજાનો આઈડિયા છે. એનાથી વિશેષ કહીશ તો જોવાની મજા ઓછી આવશે. એટલે રૂપેરી પડદે જોજો, મોટા પડદે. અને આપ સૌને લાખાણી વર્ષોથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. તમે જ્યારે શરૂ કર્યો ત્યારે અને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમે કેવી રીતે એનાલાઇઝ કરશો? હું જ્યારે શરૂઆતની વાત કરું તો એકમાત્ર એવું કારણ હતું કે ત્યારે ઘણા બધા એક્ટર્સનો એટીટ્યૂડ ચાલતો હતો. કદાચ 2 દિવસ પહેલાં બી આવેલો વ્યક્તિ પોતાની રીતે ગમે તે રીતે પોતાનું મહત્ત્વ બતાવવાની કોશિશ કરતો હતો. અને એમાં જ એવી જ રીતે મારો પ્રવેશ આમાં થયો. કોઈ એ વ્યક્તિના ન આવવાના કારણે મને
હેલ્પર તરીકે અંદર લેવામાં આવ્યો અને અચાનક મારો પ્રવેશ થઈ ગયો. આજે એ વાતને લગભગ 15 વર્ષ જેવો સમય વીતી ગયો છે અને 120 કરતાં વધારે ગુજરાતી ફીચર ફિલ્મ્સમાં હું કામ કરી ચૂક્યો છું. 9 હિન્દી ફીચર ફિલ્મ્સ, 41 કોર્પોરેટ એડવર્ટીઝમેન્ટ્સ, અને આટલું બધું કામ કર્યા પછી મને હવે એક આઈડિયા આવી ગયો છે કે લગભગ એક્ટિંગ તો તમારી ધ્યાને લેવાય જ છે, પણ એનાથી વધારે તમારો વ્યવહાર અને બીજા સાથેનું સંપર્ક 100% કામ કરે છે. અને હવે ગુજરાતી ફિલ્મો જે હદે ને જે રીતે આગળ વધતી જાય છે તે જોતાં ચોક્કસ ગુજરાતી फिल्मों सोनेरी युग આવી રહ્યો છે. सर जो आज आपकी फिल्म का ट्रेलर लॉन्च था आई एम मोन, तो ये फिल्म बनाने का आपको कहाँ से एक्सपीरियंस, भाई इस प्रकार की फिल्म को गुजराती में करने, गुजराती एक्टरों के साथ में आपको काम करने का कहाँ से एक इच्छा हुई? एक्चुअली इसकी कहानी 3 साल पहले से लिख दी हुई थी, लेकिन एग्जीक्यूट नहीं कर पा रहे थे हम लोग किसी कारणवश. लेकिन फिर मेरे एक बहुत अच्छे मित्र हैं, गुरु हैं, के मकवाना सर, जिनकी कल फिल्म रिलीज हो रही है भाई नी बहनी लाडकी, सॉरी. तो उनसे मुझे इंस्पिरेशन मिला गुजराती इंडस्ट्री में आने का और एक फिल्म बनाने का. तो दैट्स वाई उन्हीं की हेल्प की वजह से ये फिल्म बनी है. और मैंने जैसा कि आप जानते हैं कि मेरी पहली फिल्म है, तो मैंने पूरा एफर्ट्स डाला है सारे स्टार कास्ट के साथ, जितना भी अच्छा काम करा सकूं वो मैंने ट्राई किया है. और इस फिल्म में आपको कुछ नया जरूर देखने मिलेगा, इस बात की गारंटी मैं देता हूँ. थैंक यू. मूवी को लेकर सारे डायरेक्टर हो, जो भी राइटर हो, कुछ नए चेहरे को छोड़कर जो जूने चैनल होते हैं उनको रिएक्ट करते हैं. आपने चैतन्य के साथ में 2 नए चेहरे लिए, उनकी वजह? क्योंकि स्क्रिप्ट की रिक्वायरमेंट ऐसी थी कि हमको कंटेंट पे ज़्यादा ट्रस्ट है, क्योंकि कंटेंट हमारा अच्छा है. और ऐसा नहीं है कि जो एक्सपीरियंस एक्टर हैं वो उन्हीं के साथ काम किया जाए. ऐसा है कि जो नए फ्रेश चेहरे हैं, कभी कभी वो लोग भी आपको वो चीज़ बेस्ट दे सकते हैं जो शायद एक्सपीरियंस एक्टर ना दे सके. और मुझे तो अच्छा लगता है कि नए लोगों के साथ मैं काम करूं, नए लोगों के साथ जुड़ूं, उनको एक चांस दूं. क्योंकि अगर सब एक्सपीरियंस लोगों को काम देने लगेंगे तो नए लोग कहाँ जाएंगे.